बोल। मेरा नाम गोंडलिया दृष्टि है। मेरा नाम परमार हेतवीबा है। हम छठी कक्षा में पढ़ते हैं। अरे हाय दृष्टि। अरे हाय हेतवी, तू कैसी है? मैं अच्छी हूँ, तू कैसी है? मैं भी अच्छी हूँ। तुझे पता है आज मैं क्या करने वाली हूँ? नहीं। मैं आज जोक सुनाने वाली हूँ। अरे मैं भी आज जोक सुनाने आई हूँ। चल पहले तेरा सुना, फिर बाद में मैं सुनाती हूँ। एक पति नई कार लेके आया और पत्नी ने कहा कि आज मैं कार चलाऊंगी, और पति ने कहा हाँ हाँ जरूर, क्यों नहीं, और जाएंगे कार में और आएंगे अखबार में। चल अब मैं सुनाती हूँ। एक टीचर बच्चों को समझा रहे थे कि एक दिन ऐसा आएगा पृथ्वी पर कुछ नहीं होगा, नहीं पानी पेड़ कुछ भी नहीं। तो एक बच्चे ने पूछा मैम तभी ट्यूशन चालू होगा? हमने तो जोक्स कर लिए, अब 5वीं कक्षा के बच्चे कॉमेडी पूरा नाटक करने दो। चलो तो ठीक है, अब देखते हैं 5वीं वालों का नाटक। 5वीं वाले बॉयज पूरा कॉमेडी नाटक लेकर आ रहे हैं। थैंक यू। थैंक यू। ના દાદાજી, આ શાળામાં તો શિક્ષણની સાથે અન્ય વિવિધ પ્રવૃત્તિઓ પણ શીખવવામાં આવે છે. ચૂપ થા, તને શું ખબર હોય? હેડ તો જઈને જોઈએ પેલી વાનર સેનાના વાનર વેડા. આ તમારી શાળાની મુલાકાત લેવી છે, જઈ શકીએ? હા હા, કેમ નહીં. ગુડ મોર્નિંગ દાદાજી. આ શું સવારમાં બૂમ બરાડા પાડો છો? આવું ભણો છો? બધા શું ભણો છો? દાદાજી, આ તો અમે ડિબેટ કરીએ છીએ. ડિબેટ એટલે વળી શું? દાદાજી, કોઈ એક વિષય પર ચર્ચા કે તે સારી છે કે ખરાબ છે કે ખરાબ તેના સારા નરસા પાસા વિચારીએ એ ડિબેટ કહેવાય. એમ? આવું તે કઈ ભણવામાં આવતું હશે? ચાલો, આજનો વિષય શું છે અને હું એમ કહું છું કે આવું કરવાથી શું શીખવા મળે? અમે પણ ભણ્યા છીએ. એમ? તમે ભણ્યા? એલા રામલા, મારી ઠેકડી ના ઉડાડ. દાદાજી, પુસ્તકીય જ્ઞાન શું કામનું? અમારી શાળામાં તો શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે. દાદાજી, આજનો ડિબેટનો વિષય છે ભગવાન છે કે નહીં. યા ટાબરિયાઓ, તમે શું આવી અંધશ્રદ્ધામાં માનો છો? ભગવાનના વેવલા વેડા છોડો ને ભણો. હું એમ કહું છું કે ભગવાન હોય તો દેખાવા જોઈએ ને. દાદાજી, તો શું આટલી સુંદર દુનિયાનું સર્જન કોણે કર્યું? એ તો એક પ્રચંડ ધમાકો થયો, એમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. આ બધા ના ભણવાના બહાના છે. દાદાજી, ભગવાન તો હશે જ ને. રામલા, તું કેની બાજુ છે, મારી કે ઈની? દાદાજી, હું તો તમારી બાજુ છું. દાદાજી, પ્રિન્ટિંગ પ્રેસમાં ધમાકો થાય, ડિક્શનરીનું પુસ્તક તૈયાર થઈ જાય ખરું? રસોડામાં કુકર ફાટે ને મસ્ત સુગંધીદાર રસોઈ તૈયાર થઈ જાય ખરી? ના ભાઈ, ઇમ્પોસિબલ, શક્ય નથી. દાદાજી, તો આટલી સુંદર દુનિયાનું સર્જન એક ધડાકાથી થાય એ કઈ રીતે શક્ય બને? આવી ફાલતુ વાતોથી હું નથી માનવાનો. પણ દાદાજી, રામલા, તું કીની બાજુ છે, મારી કે ઈની? દાદાજી, હું તમારી બાજુ છું. અમે પણ લિટલ સ્ટારના લિટલ સ્ટાર છીએ, તમને મનાવી જ રહીશું. દાદાજી, અમેરિકા જેવો દેશ છે તે તમે માનો છો કે નહીં? હાલિયા, અમેરિકા તો છે જ ને, બધાને ખબર છે. તો તમને અહીંથી અમેરિકા દેખાય છે? ના, અહીંથી તો રામપુર પણ નથી દેખાતું. અમેરિકા ક્યાંથી દેખાય? તો શું તમે એમ કહો છો કે અમેરિકાનું કોઈ અસ્તિત્વ જ નથી? ના, હું ગાંડો તો નથી થઈ ગયો. અમેરિકા તો છે. જેમ અમેરિકા દેખાતું નથી છતાં છે, એમ ભગવાન પદ છે જ. દાદાજી, અમે પણ લિટલ સ્ટાર છીએ. હું તમને એમ પૂછું છું કે આ
પૃથ્વીને પોતાની ધરી પર નમેલી કોણે રાખી છે? આ દિવસમાંથી રાત ને રાતમાંથી દિવસ કોણ કરે છે? આપણે. મારું ટાબરિયાની વાતમાં દમ તો છે હો. દાદાજી નેનો પણ રોયનો દાણો. ચૂપ થા રામલા. અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ કહેતા બેક્ટેરિયા કે વાયરસ તેમને દેખાય છે? ઈ જોવા માટે તો પેલું સાધન જોઈને એને શું કહેવાય? માઇક્રોસ્કોપ દાદાજી, માઇક્રોસ્કોપ. દાદાજી, જેમ બેક્ટેરિયાને વાયરસને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે તેમ ભગવાનને જોવા માટે અલગ દ્રષ્ટિ જોઈએ. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હો. કીધું તું ને, અમે પણ લિટલ સ્ટાર છીએ. બસ હવે ચૂપ થાવ. ના દાદાજી, તમારી અને આપણી વચ્ચે ઓક્સિજન કહેતા હવા પસાર થાય છે. આપણી બાજુમાં જ છે. પણ શું તમને દેખાય છે? ના ભાઈ, એ થોડી દેખાય. તો દાદાજી, તો શું હવા નથી એમ સમજવું? દાદાજી, 5 મિનિટ ઓક્સિજન ન મળે તો શું થાય ખબર છે ને? રામ બોલો ભાઈ રામ. એલિયા રામલા રામલા રામલા, તું કીની બાજુ છો, મારી કે ઈની? દાદાજી, હું તમારી બાજુ જ છું. શું દાદાજી, હવા નથી ને? ના ઓ, હવા તો છે ઓ ભાઈ. અને હવે તો મને પણ એવું લાગે છે કે ભગવાન હોવા જોઈએ. દાદાજી, ભગવાન જ સર્વ કાર્યના નિયંતા છે. આવું ગમ્મત સાથે જ્ઞાન અમારી લિટલ સ્ટારમાં શીખવા મળે છે. આ જ ખાસિયત છે અમારી લિટલ સ્ટારની. હા ઓ ભાઈ, હવે તો મને પાક્કું થઈ ગયું કે ભગવાન તો છે. અમે બધા લિટલ સ્ટાર છીએ. હા ઓ ટાબરિયાઓ, તમે તો મને આજ એક મોટી વાત સમજાવી દીધી. તમે લિટલ સ્ટાર નહીં, બિગ સ્ટાર છો. મને બહુ મજા આવી. આખી શાળાને ધન્યવાદ છે કે બાળકમાં ભણતરની સાથે જ્ઞાનનું અને સંસ્કૃતિનું સિંચન કરે છે. વાહ, સ્કૂલ હોય તો લિટલ સ્ટાર જેવી. પણ દાદાજી, અલિયા રામલા, તું કીની બાજુ છો? હું ભગવાનની બાજુ છું. માની લીધી તમારી લિટલ સ્ટારને ને તમારા લિટલ સ્ટારના લિટલ સ્ટારને. વંદે માતરમ.